એમાલીબેન આપે બહુ મસ્ત યાદ કરાવ્યું. તમે કહ્યું તમારો રેકોર્ડ જોજો, તો મેં મારા માઇન્ડમાંથી રેકોર્ડ બહાર કાઢ્યો. તો મને યાદ આવ્યું કુમારભાઈ કાનાની, તમારા પક્ષના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી, તમારા શહેરના અનેક પત્રો લખીને વારંવાર કહેલું છે મચ્છરનો ત્રાસ છે, આ છે, આ છે, રોડ ખાડા છે. આપે જ રોડ યાદ કરાયા, રોડના ખાડાની વાત કરી. આ નાગરિકોએ કોઈએ સોનાના રોડ કરી આપવાનું નથી કહ્યું. આ નાગરિકોએ પેલા બિલ્ડરોના ત્રાસની વાત કરી, કોઈ પૂછવા નથી આવતું એ કહ્યું. આ જ નાગરિકોએ એમ કહ્યું કે ભાઈ અમારે ડ્રેનેજની જરૂર હતી, ત્યાં રોડ બનાવી દીધો. ને આપણે આરસીસીની વાત કરી ને બેન, તો અમદાવાદમાં બનેલા પુલ આખા કેમ તોડવા પડ્યા ને એ જરા રેકોર્ડ તમે પણ ચેક કરી લેજો. અને તમે કહેશો તો હું પ્રસારિત કરું. બીજું આપે વાત કરી, તો હું મીડિયા જગતમાં જન્મ્યો ને ત્યારથી તમારું શાસન હતું સુરતમાં. બેન એક સેકન્ડ પૂરું કરી લઉં પછી આપ બોલજો. સુરતની અંદર મેં જ રિપોર્ટિંગ કરેલું જ્યારથી હું આ ક્ષેત્રમાં જન્મ્યો ત્યારે. ખાડીપુર એટલે પણ હું રિપોર્ટિંગ કરતો હતો. સુરત છોડીને આવ્યા પછી 2 દશક પછી પણ મેં રિપોર્ટિંગ કરતો. એ વખતે આજે પણ મારો ધનરાજ બાગલે ત્યાં ખાડીપુરનું જ રિપોર્ટિંગ કરે છે. આ વિકાસ ગણાઈ લો, હવે તમારે જે ગણાવવું હોય. ભારતીય જનતા પાર્ટી છે ને સત્તાને માટે કાર્ય કરે છે. એ સત્તાને સાચું બોલે ગયું તમારી બેન, લોકો સુધી સેવા કરવા સાચું બોલે ગયું બેન. બેન એક મિનિટ શબ્દ સુધારી લે. હું એ જ કહું છું, સત્તાની માટે કામ ક્યાં કરે છે કે ભારતીય જનતા પાર્ટી સત્તાને નહીં સેવાને માટે કાર્ય કરી રહી છે. બસ હું એ જ કહેતો હતો. આપ મારા વાક્યને પહેલા સાંભળો, પૂરું કરવા દો. જે તમે કહ્યું, જે તમે બોલ્યા ને, હું એ જ કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી એ સત્તાને માટે નહીં, એના થકી સેવા કાર્ય થકી કામ કરવા માટે જનતાની વચ્ચે જાય છે. અને ભારતીય જનતા પાર્ટી ઘોષણાથી નહીં અમલ થકી કાર્ય કરે છે. ભારતીય જનતા પાર્ટી વિલંબને નહીં પણ નિર્ધારિત નિર્ણય સાથે કામ કરે છે. અને ભારતીય જનતા પાર્ટી એ રાજકારણ નહીં પણ રાષ્ટ્રકારણ કરે છે. અને આ લોકો જાણે છે. આજે વર્ષોથી આ જનતા અને મતદારો ભારતીય જનતા પાર્ટીના વિકાસની રાજનીતિ સાથે જોડાયેલા છે, એના સેવા કાર્યો સાથે જોડાયેલા છે. સત્તાને માધ્યમ બનાવીને એ સેવા કાર્યો સાથે જોડાઈને ભારતીય જનતા પાર્ટી વિકાસ કરી રહી છે. અને એટલા માટે મતદારો એની સાથે છે.